રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર નિયામક આયુષની કચેરી અને ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના માર્ગદર્શન હેઠળ જૂના દીવા ગામના સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા જીઆઈડીસીમાં આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જે કેમ્પનો લોકોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં તજજ્ઞ તબીબોએ આયુર્વેદ પદ્ધતિ દ્વારા વિવિધ રોગોનું નિદાન અને સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હું ડૉક્ટર કાશ્મીરા પટેલ, મેડિકલ ઓફિસર, જૂના દીવા, આયુર્વેદ મેડિકલ ઓફિસર. આજ રોજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2025ના રોજ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા ધન્વંતરી પૂજન તથા વિનામૂલ્ય આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન અંકલેશ્વર સિનિયર સિટીઝન એક્ટિવિટી હોલ ખાતે કરવામાં આવેલ છે, જેનો આજુબાજુના લોકો અને ઘણા લોકોએ લાભ લેવા માટે એમને વિનંતી છે અને ઘણા લોકો લાભ લઈ પણ રહ્યા છે અને ખૂબ સરસ રીતે કેમ્પ ચાલુ રહ્યો છે.